આજે આપણે પેપર જે જનરેટ થાય છે તેમાં મેન્યુઅલ અને રેન્ડમ પેપર છે કઈ રીતે છે જનરેટ કરવું, નવા જે ફંક્શન અપડેટ કરવામાં આવેલા છે તે તમામ છે અપડેટ થયેલા છે ફંક્શનો ને આપણે છે ઉપયોગ કરી અને પેપર છે જનરેટ કરીએ. સૌપ્રથમ પેપર ઉપર ક્લિક કરશો એટલે આપના જે જનરેટ થયેલા પેપર છે અહીંયા બતાવશે. ન્યૂ આપણે જે પેપર જનરેટ કરવું છે તો આપ નીચે જોઈ શકો છો, અહીંયા જનરેટ પેપર ઉપર ક્લિક કરશો એટલે આપને જે તમારું છે બોર્ડ છે એ આપ સિલેક્ટ કરી શકો છો. અધરવાઇઝ તમારું ત્યાર પછી છે જે ધોરણ છે તેને આપણે પસંદગી કરશું. નીચે આપેલા સબ્જેક્ટ છે એમની આપ પસંદગી કરશો. એમાં આપ રેગ્યુલર જે આપણું વિષય છે પેપરની જે કાંઈ ટાઇટલ તમારે રાખવાનો છે તે, પેપરની ડેટ, રેન્ડમ પેપર, મેન્યુઅલી અને બ્લુપ્રિન્ટ, આવા 3 ઓપ્શન છે. હાલ આપણે રેન્ડમ પેપર ઉપર ક્લિક કરીએ છીએ અને એના થ્રુ આપણે પેપર છે જનરેટ કરીએ. પેપર ટાઈપ છે એમાં ક્વેશ્ચન અને આન્સર બંનેનો ઓપ્શન છે. હાલ આપણે ક્વેશ્ચન ઉપર ક્લિક કરશું અને ક્વેશ્ચન ઓલ, આઈએમપી, બોર્ડ અને બોર્ડ એવા 3 વિકલ્પો આપેલા છે. એમાં આપણે ઓલ ઉપર છે સિલેક્ટ રાખીએ છીએ. નેક્સ્ટ આપણે અહીંયા છે જે પણ તમારે યુનિટ લેવા હોય એ તમામ યુનિટ છે એમની અહીંયા પસંદગી આપ છે એ કરી લેશો. ત્યારબાદ નેક્સ્ટ ઉપર આપ ક્લિક કરશો એટલે આપણે અહીંયા ક્વેશ્ચનની ટાઈપ જોવા મળશે. એના ઉપર આપ જોઈ શકો છો કે કેટલા ક્વેશ્ચન અહીંયા અવેલેબલ છે. આસ્ક ધ ક્વેશ્ચન તો હું અહીંયા 10 પૂછું છું, ઓપ્શન મારે નથી આપવો અને અહીંયા છે એના માર્ક છે 1 આપવું છે. નીચે નોન જે લખેલું છે એ સેક્શન છે, અહીંયા સેક્શન હું 1 સિલેક્ટ કરું છું. ત્યારબાદ નીચે છે આપેલા એક બીજી ક્વેશ્ચનની ટાઈપ છે, એમાં 12 જે ક્વેશ્ચન આપેલા છે એમાંથી હું અહીંયા 2 ક્વેશ્ચન લઉં છું. એક હું ઓપ્શનમાં આપું છું અને માર્ક છે એ 2 આપું છું અને બી ડિવિઝનની અંદર એટલે કે સેક્શન બી છે એમાં આપણે શિફ્ટ કરીએ છીએ. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્ન છે એ પ્રશ્નોમાં પણ હું 10 પ્રશ્ન લઉં છું અને દરેકનો 1 માર્ક અને હું એને સેક્શન એની અંદર છે બતાવવા માગું છું. તો આપ અહીંયા એ છે સિલેક્ટ છે કરી શકો છો. એ અહીંયા વયા જશે. હવે જનરેટ પેપર ઉપર આપ જેવું ક્લિક કરો છો તેવું જ પેપર છે જનરેટ થવા માટે તૈયાર થઈ જશે. આપને પેપર જે સાઇઝ છે એના ઓપ્શન આપેલા છે. બાય ડિફોલ્ટ હું લીગલ પેપર છે હાલ સિલેક્ટ કરું છું તો પેપર છે લીગલ પેપરની અંદર સિલેક્ટ થઈને આવી જશે. મિત્રો આપ જોઈ શકો છો કે મેં જે રીતે પેપર છે સેટ કર્યું એમાં ક્વેશ્ચન આન્સર છે જે રીતે મેં આપેલા છે એ જ રીતે આવી ગયા છે. અહીંયા આપ શેર કરી શકો છો અને અધરવાઇઝ આપ પ્રિન્ટ કરી શકો છો, અધરવાઇઝ આપ છે એ પેપરને છે સેવ કરી શકો છો. આપ જે રીતે આપને છે અનુકૂળ હોય એ રીતે આપ છે અહીંથી ચેન્જીસ છે એ પેપર સેટિંગમાં કરી શકો છો. ત્યારબાદ આપ પેપર સેટિંગ ઉપર જુઓ છો, લીગલ અત્યારે હાલ આપેલું છે, મારે A4ની અંદર જોઈએ છે તો હું પેપર જેવું જનરેટ કરીશ એવું આપને A4ની અંદર છે અહીંયા પેપર છે સેટ થઈ અને આપને મળી જશે. તો આ રીતે આપ જે પેપર છે એ પેપરને આપ જનરેટ છે કરી શકો છો અને તેમાં આપ છે એ રેન્ડમ પેપરનો ઉપયોગ છે કરી શકો છો.